ધાર્મીબેન સંજયભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે પક્ષીઘર અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। પક્ષીઘર અને કુંડાના વિતરણ સાથે જ ચકલીનું ચણ, ગાયને ચારો અને આશ્રમમાં જમણવાર પણ આપવામાં આવ્યું છે। રામુબેન પટેલે તેવું જણાવ્યું કે આ કાર્ય પક્ષીઓ માટે કરીએ તો એ પુણ્ય કહેવાય છે। હોટલમાં ખોટા ખર્ચા કરવા કરતાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આવું પુણ્યનું કાર્ય કરવું જોઈએ। રામુબેન પટેલ છે। આજે કુંડાનું વિતરણ કર્યું છે। અમારી પોત્રીનો જન્મદિવસ છે, દિવિતા ધાર્મી સંજય વરસણીનો। એના માટે કુંડા, ચકલીઘર, પછી ચણ ચણવાનું ને ગાયને ચરો ને કોઈ આશ્રમમાં જમણવાર એ આપેલું છે। કારણ કે આ ખર્ચા કર્યાથી પક્ષીઓ પણ બોલતા ચાલતા ન હોય તો આપે એના માટે કરી તો એ બહુ પુણ્ય કહેવાય છે। આજે માણસોને બધા તમે ખરાવો અને હોટલોમાં એન્જોય કરો એ તમારે ક્યાંય જોગે લાગતું નથી। આજે માણસો તો હાજા માંદા હશે તો બોલી શકે છે, દવાખાને જઈ શકે છે, ભૂખ્યા હોય તો માંગી લે છે, પણ આ પક્ષીઓ છે, ગાયો છે, એ લોકો બિચારા બોલી નથી શકતા। એના માટે જો આવું કાંઈ તમારા ઘરે પ્રસંગ હોય અને આવું જો કાર્ય અને પુણ્ય કરતું હોય એ તમારે જોગે પૈસા પણ લાગે અને પણ એનું બિચારાનું પેટ પણ ભરાય। એ કેને કહેવા જાય, હાજુ માંદું હોય તોય બધું સહન શક્તિ કરીને બેઠા હોય છે। એના માટે આવો પ્રોગ્રામ રાખેલો છે કે ચકલીને ચણ મળે અને પાણી મળે, ઉનાળાના અને ઘર મળે એનું। એ તો આપણા મનની બધાની સોચ અલગ હોય છે, તો આપને જેવી જેવી સોચ હોય એ પ્રમાણે ધર્મ પણ કરે છે, કોઈ પાપ પણ કરે છે। એટલે પાપ ન કરવા જોઈએ અને કોઈ હોટલોમાં આવા એંજા ખોટા રૂપિયા વાપરવા ન જોઈએ। કોઈ અપંગ હોય, વિકલાંગ હોય એને પણ મદદરૂપ થવું જોઈએ। હા, તો આવો બીજાને પણ શું પ્રેરણા મળશે? હા, તો હું બધા લોકોને એવું જ કહું છું, કોઈ પણ નાત જાત હોય એને આવું જ પુણ્ય કરવું જોઈએ કે ચકલાને અને કોઈ પણ પક્ષી હોય, ચોપ્પા પણ હોય, કોઈ પણ કૂતરા હોય એને આવું તમે જો દાન પૂન કરો તો એ તમારે જોગે લાગે છે।